કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું, તમે પણ મજામાં જ છો. તો આજે અમારા રસોડે બનાવવાના છે આપણે સમોસા. એની માટે આપણે પહેલા લોટ બાંધી નાખશું. તો 2 વાટકા આપણે મોટા 2 વાટકા આવે એ લોટ લીધો છે મેંદાનો, આમાં નાખી દઈશું. થોડોક અજમો ચપટી આવી રીતે મસળી નાખશું. અડધી ચમચી જેટલું મીઠું. ને અહીંયા આપણે હવે ગરમ ઘી છે, ગરમ ઘીનું મોણ દેવાનું છે. 4 ચમચી છે, મોટી 4 ચમચી આવે ને એથી વધારે નાખવાનું નથી, નકર આપણા સમોસા બનશે નહીં. આપણે હવે સરખી રીતે બધું મિક્સ કરી દઈશું. 2 હાથેથી આપણે બધામાં મોણ આવી જાય એવી રીતે મિક્સ કરી દઈશું. આપણે મિક્સ કરી આપણે બધું મિક્સ થઈ ગયું છે. આપણે લોટ બાંધી દઈશું. લોટમાં બધું પાણી નાખી દેવાનું. આપણે થોડું થોડું કરીને પાણી નાખીને લોટ બાંધવાનો. એકદમ ઢીલો પણ નહીં ને કડક પણ નહીં, એવો મીડિયમ. આપણે લોટ બાંધી દઈશું. એકારે પાણી નાખી દઈશું ને તો ઢીલો થઈ જાય. ને તો એના સમોસા ક્રિસ્પી નહીં બને. એટલે એકારે પાણી નાખવાનું નહીં. આપણે જેમ જરૂર પડે એમ જ પાણી નાખવાનું. પછી લોટ છે એ ઢીલો થઈ જાય તો સમોસા આપણા ક્રિસ્પી ન બને. આપણે બધો લોટ એવી રીતે સરખો ભેગો થઈ જાય ને ક્યાં સુધી આપણે એક સરખો બાંધી દેવાનો. એવી રીતે બધો ભેગો દેવાનો હોય. અને હવે આપણે જો આવો લોટ બાંધવાનો છે. બહુ ઢીલો નહીં, બહુ કડક નહીં એવું. ને આપણે 1 ગ્લાસ પાણી લીધું હતું, એમાંથી અડધો ગ્લાસ પાણી આપણે જોયું. ને આને હવે આપણે ઢાંકીને મૂકી દઈશું. આપણે સમોસાનો લોટ બાંધીને મૂકી દીધો. અને હવે આપણે બટેટા બાફીને ઠંડા કરી લીધા છે. એની માટે જોશે આપણે થોડી ખાંડ, લીંબુ, પછી ડુંગળી, લીલા ધાણા, વટાણા, મીઠું, કાળા મરીનો પાવડર, ગરમ મસાલો, વરિયાળી, આદુ, મરચાં, લસણની પેસ્ટ ને તેલ આપણે ગરમ કરવા રાખી દીધું છે. તો એમાં થોડીક આપણે રાઈ જીરું નાખશું. રાઈ જીરું ચટકી જાય પછી આપણે એમાં થોડીક હિંગ નાખશું. ને હવે એની અંદર આપણે આદુ, મરચાં, લસણની પેસ્ટ છે ને એ નાખશું. એને પહેલાં સાતળી નાખશું આપણે, પછી એનો કાચો ટેસ્ટ હોય ને આપણે તેલ પણ 1 થી 2 ચમચી નાખવાનું છે, વધારે નથી નાખવાનું, તો બહુ તેલવાળા થશે. એની અંદર આપણે થોડીક હળદર નાખી દઈશું. અડધી ચમચી હળદર નાખવાની છે.
મિક્સ કરી દઈશું. હવે એની અંદર આપણે લીલા કાંદા છે એ સુધારેલા, ઝીણા સુધારવાના, એ નાખી દઈશું. એને પણ થોડી વાર સાતળવા દઈશું. એને થોડી વાર આપણે થવા દઈશું. આપણે બટેટા બાફામાં મીઠું નાખ્યું હતું ને આમાં આપણે મસાલા પૂરતી જ મીઠું નાખશું. આપણે મીઠું નાખી દઈએ એટલે ડુંગળી ફટાફટ સડી જાય. આપણે મસાલાના ભાગની ડુંગળી નાખવાની છે. એને આપણે થવા દઈશું થોડીક વાર. આપણી ડુંગળી તળાઈ ગઈ છે. એની અંદર આપણે વરિયાળી નાખી દઈશું. 1 ચમચી વરિયાળી છે. પછી ગરમ મસાલો છે એ નાખી દઈશું 1 ચમચી. આ કાળા મરીનો પાવડર છે એ 1 ચમચી નાખી દઈશું. ને થોડીક આપણે ખાંડ નાખી દઈશું 1/2 ચમચી જેટલી. એને આપણે મિક્સ કરી દઈશું. આમાં મસાલા નાખીને તમે સાતળી રાખો ને તો મસાલાનો સ્વાદ બહુ મસ્ત આવે છે. તળાઈ જાય મસાલો. આની અંદર થોડુંક આપણે લાલ મરચું નાખી દઈશું. એક ચમચી નાની. એને થોડી વાર આપણે ઢાંકી દઈશું. થોડીક વાર ઢાંકીને આપણે થવા દઈશું. આપણે મસાલો બધો તળાઈ ગયો છે. હવે એની અંદર આપણે વટાણા, લીલા વટાણા છે એની 1 સીટી કટ નાખી છે. સીટી મારી દીધી. એને આપણે પાણી કાઢી નાખ્યું છે. એ વટાણા લઈ લઈશું આપણે. અત્યારે શું છે લીલા વટાણાની સિઝન છે. નકર તમે સૂકા વટાણા હોય એને પલાળીને લઈ શકો છો. અત્યારે સિઝન છે એટલે અમે આ લીલા વટાણા લીધા. ને થોડાક ધાણા અત્યારે નાખી દેવું ને બીજા આપણે ઉપરથી નાખશું લીલા ધાણા. હવે એને થોડીક વાર આપણે ઢાંકીને થવા દઈશું એટલે વટાણામાં ભાઈ પણ સ્વાદ બેસી જાય મસાલામાં. તો એને થોડીક વાર આપણે ઢાંકી દઈશું. મસાલામાં આ સતળાઈ ગયું છે. હવે એની અંદર આપણે બટેટા નાખી દઈશું. કલર પણ કેવો સરસ આવ્યો બહાર. આપણે એને મેં હાવ મેસ્ટ નથી કરી નાખવાના. આવી રીતે આખા ભાંગા આપણે બટેટા નાખવાના છે. એમાં ભાંગી આવી રીતે આપણે જે પછી આવી રીતે નાખીને તો એમ લાગે આપણે બહારના સમોસા ખાઈએ છીએ. આપણે બધા બટેટા અંદર નાખી દીધા છે. હવે બધું ફલાવી નાખશું. એવી રીતે બધું મિક્સ કરી દેવાનું. મસાલાની અંદર આપણે જે બધી ડુંગળીની પેસ્ટ બનાવી છે એ પ્રમાણમાં એના મસાલામાં નાખી દઈએ ને તો બહાર જેવું એકદમ કલર લાગે છે. બધું વરિયાળી, હળદર ને ગરમ મસાલો, કલર પણ એવો આવે છે ને ટેસ્ટ પણ એવો જ આવે છે. હવે આની અંદર આપણે લીંબુ નીસવી દઈશું. 1 લીંબુ છે, લીંબુ નીસવી દઈશું. તમે આમચૂર પાવડર હોય તો આમચૂર પાવડર એ નાખો અને લીંબુ નાખી શકો. મેં 1 લીંબુ નાખ્યું છે. તમે વધારે ખાટું ખાતા હોય તમે વધારે પણ નાખી શકો. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. હવે બધું મિક્સ કરી દેવાનું. બધા બટેટામાં મસાલો ભરી જવો પડે.
થોડું બધું મિક્સ થઈ ગયું છે. એને ઉપરથી હવે લીલા ધાણા નાખી દઈશું ને આ મસાલાને હવે આપણે ઠરવા દઈશું. આવી રીતે આમ બધું મિક્સ થઈ ગયું છે. આપણો મસાલો તૈયાર છે. હવે આને આપણે ઠંડુ થવા દેવું. હાવ ઠંડુ થાય ને પછી જ આપણે સમોસા બનાવવાના છે. નકર ગરમ ગરમમાં બનાવશું ને, મસાલો ગરમ હશે ને ગરમ ગરમમાં તો આપણા સમોસા ક્રિસ્પી નહીં થાય. એની માટે આને હવે આપણે થટવા દઈશું થોડીક વાર. ગેસ બંધ કરી દઈશું. આપણો લોટ તૈયાર છે. આપણે હવે એને થોડુંક તેલ નાખી મસળી લઈશું. ને અહીંયા સાઈડમાં આપણે ખજૂર આંબલીની ચટણી બનાવી નાખી છે. એ પણ ઉકળે છે. આપણો મસાલો છે એ ઠરી ગયો છે, એટલે હવે પછી બનાવવા લીધા. એને ઠરવા જ દેવાનો. ઠરે પછી જ સમોસા બનાવવાના. લોટ પણ મસ્ત સેટ થઈ ગયો છે. આપણે હવે એક નાનો લુવો લઈ લઈશું. જાડાઈની પતલાઈની વણી લઈશું રોટલી જેવું. જો તમારે ખજૂર આંબલી ને ગોળ એની રેસીપી જોતી હોય એ ચટણી તો કમેન્ટ કરજો. તૈયાર છે આપણી ચટણી. એક રસ થઈ ગઈ ને ગેસ બંધ કરી દઈશું ને આપણે હવે રોટલી બનાવી નાખશું. થોડુંક નીચે થોડોક લોટ લગાવી નાખશું. મેંદો જવડા બનાવવા હોય આપણે ગવડી રોટલી આપણે વણી નાખવા. આ રીતની એક રોટલી બનાવી નાખી લંબગોળ જેવી. ને આપણે વચ્ચેથી આવી રીતે ભાગ કરી નાખશું બે. હવે એકને મૂકી દઈશું સાઈડમાં ને આ એકની ઉપર આપણે પાણી થોડુંક લગાવી દઈશું. પછી એને આવી રીતે આમ ફોલ્ડ કરી નાખશું. અહીં સાઈડમાંથી આપણે પાણી થોડુંક લગાવી દઈશું ને આવી રીતે આમ લેવાનું. આવી રીતે પ્રેસ કરી દેવાનું. જો થઈ ગયું ને સાહેબ. હવે આની અંદર આપણે મસાલો ભરી દેવાનો. અંદર ફૂદી જાય ને એમ આપણે આંગળીથી પ્રેસ કરી દઈશું. હવે આપણે અહીંયા કિનારીએ થોડુંક પાણી લગાવી દઈશું. આવી રીતે આપણે પ્રેસ કરી દઈશું. થઈ ગયું ને આપણું સમોસું તૈયાર. એવી રીતે આપણે બીજું બનાવી નાખશું. અહીં કિનારીએ થોડુંક પાણી તમને બીજી વાર શીખવાડ દો. એવી રીતે આમ પાણી લગાવી દેવાનું. પછી અહીંયા બાજુના ભાગમાં પાણી લગાવી દેવાનું ને આવી રીતે ફોલ્ડ કરી દેવાનું. આપણે હવે એમાં મસાલો કરી દઈશું.
ઈઝી છે. હા, ભરાઈ ગયો આપણો મસાલો. કિનારી આપણે પાણી લગાવી દઈશું એટલે શું છે આપણું સમોસું તેલમાં નાખીને ક્યારે છૂટું ન પડી જાય. બની ગયા ને. હવે આવી રીતે આપણે બધા આના સમોસા બનાવી નાખીએ. આપણા સમોસા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને તળવાનું, તેલ પણ ગરમ થઈ ગયું છે. તો આપણે જો થોડોક મેંદાનો લોટ નાખીને તો ઉપર આવી જાય તરત જેવું. એટલે હવે આપણે એમાં સમોસા તળી લઈશું. જેટલા સમય એટલા. ને ગેસ કરી દેવાનો છે એકદમ ધીમો. ધીમા ગેસે તળવાના છે. હવે એની ધીમા ગેસે આપણે થવા દઈશું. એકદમ ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે એને સળવાના છે. આપણે હવે એકવાર પલટાવી દઈશું. પલટાવી દઈશું. હવે એને ધીમા ગેસે થવા દઈશું. આપણા સમોસા તળાઈ ગયા છે. આપણે હવે એને બહાર કાઢી લઈશું. આપણે હવે બીજા સમોસાનું અંદર નાખી દઈશું. ધીમા ગેસે જ રાખવાના. આપણે આવી રીતે બધા સમોસા નાખી દઈશું. આ આપણા સમોસા તળાઈ ગયા. આપણે આ સમોસા સર્વ કરી દઈશું. તૈયાર છે આપણા સમોસા. જો એક તમને પણ તોડીને બતાવું. ક્રિસ્પી થયા છે જો. તૈયાર છે આપણા સમોસા. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ભલે મિત્ર, બાય.